દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 17 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના છઠ્ઠા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા કુમારી મરિયમના સેવક સંઘના 7 સ્થાપકોનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન સંત યાકોબના પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક ગ્રંથમાંથી. પહેલું વાંચન સંત યાકોબના પત્રમાંથી અધ્યાય 1 કલમ 12-18. પ્રલોભનના મૂળ. કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે, કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે, જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે. જ્યારે કસોટીની વેળાએ કોઈ લાલચમાં પડે ત્યારે તેણે એમ ન કહેવું કે ઈશ્વર મને લલચાવે છે, કારણ ઈશ્વર બુરાઈથી લલચાતો નથી અને તે કોઈને લલચાવતો નથી, પણ સૌ કોઈ પોતાની વાસનાઓથી આકર્ષાઈને લોભાઈને લાલચમાં પડે છે. પછી વાસનાનો ગર્ભ પુષ્ટ થતાં પાપ જન્મે છે અને પાપ પ્રૌઢ બનતા મૃત્યુ નિપજાવે છે. માટે મારા વહાલા ભાઈઓ, ભૂલાવામાં પડશું નહીં. જે કાંઈ મંગલ છે, જે કાંઈ પૂર્ણ છે, તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે. તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે, જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા. તેણે પોતાના સંકલ્પ અનુસાર સત્યની વાણી દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેની સૃષ્ટિમાં પ્રથમ ફળ જેવા બનીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક ગ્રંથમાંથી અધ્યાય 8 કલમ 14-21. ખમીરથી ચેતજો. હવે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા હતા. એમની પાસે હોડીમાં ફક્ત એક જ રોટલો હતો. ઈસુએ તેમને ચેતવણી આપી, જોજો, ફરોશીઓના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો. તેઓ માહુમાહે ચર્ચા કરવા લાગ્યા, આપણી પાસે રોટલા નથી એટલે આમ કહે છે. પણ તેમના મનની વાત જાણી જઈને ઈસુએ કહ્યું, રોટલા નથી એની ચર્ચા શું કરવા કરો છો? હજી તમે સમજતા નથી? હજી તમને ખબર પડતી નથી? તમારી અક્કલ બહેર મારી ગઈ છે? તમને આંખ છે છતાં તમે જોતા નથી? તમને કાન છે છતાં તમે સાંભળતા નથી? શું તમને યાદ નથી, મેં જ્યારે 5,000 માણસોને 5 રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા ભરીને છાંડો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું 12. અને જ્યારે 4,000 માણસોને 7 રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે કેટલા ટોપલા છાંડો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું 7. ત્યારે ઈસુએ કહ્યું, છતાં હજી તમે સમજતા નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.